पारिमाणिक सूत्र जे જોઈ ગયા એ પારિમાણિક सूत्र पर आधारित આપણે પ્રશ્ન એટલે કે દાખલા કે એમસીક્યુ નો આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ। એમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના ટાઈપ્સના દાખલા છે। આપણે બધા જે દાખલા છે એટલે બધી ટાઈપ્સ જે છે એના એક એક બબ્બે જે છે એ કરી જઈએ અને પછી આપણે જે એક બુક છે જે આપણી નીટ પ્લસ બરાબર એમાંથી જે બધા એમસીક્યુ સોલ્વ કરવું કરીએ એટલે ધીરે ધીરે આપણને પ્રેક્ટિસ થઈ જાય અને આપણને બધી રીતનો મહાવરો પણ થઈ જાય। तो સૌથી પહેલી જે છે તે ભૌતિક રાશિને એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં રૂપાંતર કરવી। હવે એક એકમ પદ્ધતિ કઈ તો એક એકમ પદ્ધતિ જે છે તે એમકેએસ ને બીજી એકમ પદ્ધતિ કઈ સીજીએસ। આપણે હંમેશા એમકેએસ ટુ સીજીએસ રૂપાંતરણ કરતા છે આપણે એવો જ વિચાર કરવાનો બરાબર। આ બાજુની બાજુ તમને રીત બતાવીશ એની પાછળની થિયરી ને આ બાજુ આપણે એક બીજો દાખલો બી સાથે સાથે ગણતા જઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણે રીતને એપ્લાય કેવી રીતના કરવાની છે। તો ધારો કે ભૌતિક રાશિ x નું પારિમાણિક સૂત્ર તો x m raised to a l raised to b t raised to c બરાબર છે। એટલે કોઈ આપણે પ્રશ્ન એવો પૂછો ભાઈ x ભૌતિક રાશિનું mks અને cgs એકમ પદ્ધતિ વચ્ચેનો સંબંધ ખબર પડે છે આ શું થાય તો જો આપણને જે બધું ખબર છે તો હું તમને બતાવું શું કહેવા માંગુ તો જો 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ બરાબર છે તો આપણને ખબર છે 10⁻³ 1000 ગ્રામ। તો આ mks કઈ ભૌતિક રાશિ થઈ ગઈ દળ દળનું mks એકમ દળનો cgs એકમ ગ્રામ આ બે વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ થઈ ગયો 10⁻³ બરાબર છે। આ આપણે આવી રીતના અલગ અલગ જે બધી ભૌતિક રાશિ છે એ બધી ભૌતિક રાશિ માટે આપણે સાબિત કરવાનું છે અથવા જોવાનું છે। તો જો હવે આનું ઉદાહરણ લઈએ આપણે દાખલો આપણે એક્ઝામ્પલ નંબર 1 લખીએ તો જો ભૌતિક રાશિ બળ માટે ભૌતિક રાશિ બળ માટે mks અને cgs વચ્ચેનો સંબંધ અથવા 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા દાન સિમ્પલ આટલું છે બરાબર। તો હવે ભૌતિક રાશિ x તરીકે આપણે કોણ આવી ગઈ બળ આવી ગઈ તો બળનું પારિમાણિક સૂત્ર F બરાબર થવાનું m1 l1 t - 2 તો એનો અર્થ એમ થઈ ગયો કે અહીંયા a = 1 b = 1 અને c = -2 બરાબર। ચાલો હવે થિયરી આ બાજુ ધારો કે બળ માટે એક એકમ પદ્ધતિમાં અને બીજી એકમ પદ્ધતિમાં m2a l2b t2 તથા તેમના સંખ્યાત્મક મૂલ્યો અનુક્રમે n1 અને n2 છે બરાબર। એટલે એક ભૌતિક રાશિ જે છે તેમાં ધારો કે પારિમાણિક સૂત્ર જે છે તે m1 l1 t1 અને આમાં m2 l2 t2 તો હંમેશા આવું લખાય n1 u1 બરાબર n2 u2 બરાબર n1 u1 બરાબર n2 u2 જો એકદમ સિમ્પલ છે મેં લખેલું હતું 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ તો આ થઈ ગયું n1 આ થઈ ગયું u1 આ થઈ ગયું n2 ને આ થઈ ગયું u2 બરાબર। આપણે n2 હંમેશા ફાઇન્ડ કરવાનું હોય તો આપણે ધેરફોર n2 ને કરતા બનાવીએ તો એ થવાનું n1 u1 u2 બરાબર। તો ધેરફોર હવે n2 n1
ચાલો u1 એટલે u1 માં અહીંયા આવવાનો કોણ m1 ના છેદમાં m2 રેઝ ટુ a દેખાયું આ m1 u1 upon u2 તો u1 જે ભૌતિક જે એકમ પદ્ધતિ જે છે એમાં m1 છે આમાં કોણ છે m2 L1 upon L2 raised to b T1 upon T2 raised to c બરાબર તો આ આપણને એક ફોર્મ્યુલા જેવી મળી ગઈ હવે એ જ વસ્તુ આપણે પહેલા જે છે એ આપણો જે દાખલો જે છે એમાં લાગુ પાડીએ તો અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા કઈ છે n2 બરાબર n1 m1 upon m2 raised to a L1 upon L2 raised to b T1 upon T2 raised to c બરાબર તો ચાલો n2 n1 ચાલો m એટલે m કોને રિપ્રેઝન્ટ કરે દળને રિપ્રેઝન્ટ કરે આ આપણું જે છે એ આપણે હંમેશા યાદ રાખવાનું આપણું mks છે બરાબર છે અને આ જે છે એ આપણી cgs છે તો 1 એટલે કોણ આવશે તો કિલોગ્રામ આવવાનું નીચે આવવાનું ગ્રામ રેઝ ટુ લખીએ પછી બરાબર ચાલો L1 એટલે કે L કોને રિપ્રેઝન્ટ કરે લંબાઈને કે અંતરને તો L1 એટલે mks માં છે તો mks પદ્ધતિમાં અંતરનો એકમ થાય મીટર છેદમાં L2 એટલે એ બીજી એકમ પદ્ધતિમાં સેન્ટીમીટર સમય તો સમય cgs માં બી સેકન્ડ આમાં બી સેકન્ડ એટલે સેકન્ડના છેદમાં સેકન્ડ ચાલો હવે પહેલા abc તો આનું શું છે 1 આ બી 1 ને આ -2 ચાલો n2 બરાબર હવે આપણને કેટલા પૂછેલું છે કે 1 ન્યૂટન કારણ કે m કોને રિપ્રેઝન્ટ કરશે તો n1 એટલે 1 કોને રિપ્રેઝન્ટ કરતું છે mks તો આપણને કેટલું છે n1 બરાબર 1 છે તો મૂકી દીધું અહીંયા ધારો કે 100 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈન હતી તો અહીંયા 100 મૂકતે હવે શું કરવાનું છે તો આપણે બધી જે વસ્તુ છે એટલે કિલોગ્રામ આપણે શામાં ફેરવવાનું છે ગ્રામમાં ફેરવવાનું એટલે સોરી cgs માં એટલે કિલોગ્રામ ને ગ્રામમાં મીટર ને સેન્ટીમીટર ને સેકન્ડ તો સેકન્ડમાં જ રહેવાનું તો 1 કિલોગ્રામ એટલે 10⁻³ ગ્રામ ડિવાઇડેડ બાય ગ્રામ રેઝ ટુ 1 1 મીટર તો 100 એટલે 10⁻²બરાબર છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય આ સેન્ટીમીટર છેદમાં સેન્ટીમીટર રેઝ ટુ 1 1 સેકન્ડ ના છેદમાં 1 સેકન્ડ બરાબર છે રેઝ ટુ -2 એટલે n2 બરાબર ગ્રામ ગ્રામ કેન્સલ 10 ની 3 ઘાત થઈ ગઈ આ ગુણાકાર થાય 3 * 3 આ 2 * 2 બરાબર અહીંયા તો હવે અહીંયા આપણને શું મળે અહીં તો સેકન્ડ સેકન્ડ તો રહેવાનું જ નથી એટલે તો હંમેશા નીકળી જશે તો આ તમને શું મળ્યું 10⁵ એટલે એનો અર્થ એમ થઈ ગયો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઈન ધારો કે તમને એમ પૂછેલું હતું કે 1 ડાઈન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો બી આપણે શું કરવાનું હંમેશા ગણતરી તો આપણે એવું જ કરવાની કે 1 ડાઈન બરાબર 1 ન્યૂટન બરાબર 1 ડાઈન હંમેશા આપણે mks ટુ cgs જ જોવાનું તો આ પ્લસ આવ્યું તો આ થઈ જશે માઈનસ બીજો કોઈ ફરક પડે નહીં તો આ થોડીક લેન્ધી રીત છે પણ અમુક દાખલાની અંદર જે આવે એમાં આપણે આ ઉપયોગ કરવો પડે તમને એકદમ સિમ્પલ પૂછેલું હોય કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈન તો તમે 1 સેકન્ડમાં જવાબ આપી શકે એવી રીત બી આપણી પાસે અત્યારે છે પહેલા બરાબર સમજી લો હવે એકદમ સિમ્પલ મેથડ ધારો કે આવા સિમ્પલ દાખલા પૂછેલા હોય કે ભાઈ MCQ પૂછેલું હોય કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઈન આવું સિમ્પલ તો એના માટે તમારી પાસે એક બેસ્ટ રીત છે કે n2 બરાબર n1 10⁻³ a 10⁻²b જ્યાં a b કોણ તો આપણે જે લખેલું છે તે કે જ્યાં a અને b અનુક્રમે પારિમાણિક સૂત્રમાં m અને l ની ઘાત અથવા પરિમાણ
બરાબર, L ની ઘાત અથવા પરિમાણ. તો જો બળનું પારિમાણિક સૂત્ર F બરાબર આપણે લખેલું હતું m1 L1 T - 2. તો એનો અર્થ એમ થયો કે A = 1, B = B1. તો n2 બરાબર 1, 10⁻³ 1, 10⁻², 1. તો 10⁻³ 10⁻², 10⁻5 આન્સર આવી જાય. પણ આ રીત એકદમ ઈઝી છે અને આ જ રીતનો ઉપયોગ કરી શકો, બધા જ જવાબ તમારે આવી જાય. પણ આ રીત બી તમારા મગજમાં બેઠેલી હોવી જોઈએ, કારણ કે અમુક પર્ટિક્યુલર જે એક્ઝામ્પલ જે છે એના માટે આ રીત આપણે કરવી જરૂરી છે. બરાબર, એટલે આ તમારું થઈ ગયું n1 n બરાબર 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન, તો 10⁻5. બીજા એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ 2 જોઈએ. ઘનતા માટે એમકેસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ. તો જો પહેલા ઘનતા, તો એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m1 L - 3 T0. આનો અર્થ થાય કે a બરાબર 1 છે ને b બરાબર છે તે -3. બરાબર, અથવા તમે ઘનતા માટે જે છે જો આ m1 એટલે શું આવશે કિલોગ્રામ. જેવું માઈનસ દેખાય તો હું નીચે લખી દઉં. એનો mks એકમ થાય 1 મીટર, L નો એટલે મીટર ક્યુબ. એટલે ઘનતાનો mks એકમ શું બને, તો આપણે એમ કહી શકાય કે કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર, ખાલી જગ્યા. હવે કિલોગ્રામ છે ત્યાં શું આવશે ગ્રામ, જ્યાં મીટર આવશે ત્યાં શું આવશે સેન્ટીમીટર ક્યુબ. એટલે ઘનતા માટે mks એકમ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ અથવા 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આપણો દાખલો આવો પણ થઈ શકે. એટલે પારિમાણિક સૂત્ર પરથી એકમ બી લખી શકાય ને એકમ પરથી પારિમાણિક સૂત્ર બી લખી શકાય. બંને તમને આવડવું જોઈએ. તો હવે n2 બરાબર n1 10⁻³ a 10⁻² b. તો આ 1 છે, 10⁻³ a બરાબર 1, 10⁻², b બરાબર -3. તો એનો અર્થ એમ થયો કે આ 10⁻³ આ 3 - 6 થવાના. ને હવે આપણે કહી શકાય n2 બરાબર 10⁻³ બરાબર છે, 10 શું આવશે -3 થવાનું. તો એનો અર્થ એમ થઈ ગયો કે હવે 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર 10⁻³ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઘનતામાં જ એવું છે કે જ્યારે તમે mks/cgs કરશો ને તો માઇનસ આવશે, બાકી મોટે ભાગની બધી ભૌતિક રાશિ જે છે એમાં mks/cgs કરશો તો ત્યારે પ્લસ આવશે. અથવા આપણે જોયું પૂછેલું હોય 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર તો 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. ખબર પડી? હવે આ જ રીતમાં થોડુંક ડિફરન્ટ આપણે જોઈએ. ભૌતિક રાશિ બળનો સીજીએસ એકમ પદ્ધતિમાં એકમ 100 ડાઇન છે. તો જો નવી એકમ પદ્ધતિમાં કિલોગ્રામ, મીટર અને મિનિટને મૂળભૂત લેવામાં આવે તો નવી એકમ પદ્ધતિમાં બળનો એકમ કયો? તો જો અત્યાર સુધીમાં આપણે સીજીએસ એકમ ને એમકેસ એકમની વાત કરતા હતા તો એક એકની વાત કરતા હતા. તો પહેલે અહીંયા 100 કીધેલું છે એટલે n1 બરાબર 100 થઈ ગયું. બીજી વસ્તુ, દળને આપણે કિલોગ્રામમાં જ લેતા છે, અંતરને મીટરમાં, પણ સમયને મિનિટમાં કરી દીધો. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન કે 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન થાય એવું આપણને પૂછવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે હંમેશા n2 શોધતા છે. તો n2 * n1 m1/m2 a L1/L2 b T1/T2 c. હવે બળ માટે અથવા બળનું પારિમાણિક સૂત્ર તો m1 L1 T - 2 એનો કે a બરાબર 1, b બરાબર 1, t બરાબર -2. તો therefore n2 બરાબર n1 એટલે 100 આપેલા છે જો તમને. હવે ડાઇન લખ્યું 100 એટલે આ જે m1 જે છે એ કોણ બની ગયો ગ્રામ. m2 બરાબર નવી એકમ પદ્ધતિ, હવે mks નથી, નવી એકમ પદ્ધતિ. પણ નવી એકમ પદ્ધતિમાં તો આપણને કિલોગ્રામ કીધેલું છે ⁻1 કારણ કે a બરાબર 1 છે. ત્યાર પછી
L1 100 લખ્યું N1 બરાબર એટલે CG 9 CGS માં એટલે L1 એટલે અહીંયા થઈ ગયું સેન્ટીમીટર છેદમાં મીટર જ કીધેલું છે રેઝ ટુ 1 ત્યાર પછી T1 તો T1 એટલે સેકન્ડ અને અહીંયા કીધેલું છે મિનિટ રેઝ ટુ -2 હવે તમારે શું કરવાનું તમને જે રીતે યોગ્ય લાગે છે કાં તો ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો કાં તો કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવો ને એકમ ઉડી જવા જોઈએ બતાવો તો therefore N2 બરાબર 100 આ 1 કિલો ને અહીંયા 1000 લખી દેમ એટલે 10⁻³ ગ્રામ બરાબર છે ખબર પડી 10⁻³ છે 103 નથી 10⁻³ ગ્રામ એટલે ગ્રામ ઉડી જવાના તમે કિલોગ્રામ ને કન્વર્ટ ગ્રામ ને કન્વર્ટ કરો 10⁻³ આવતે એમાં કોઈ ફરક પડે નહીં તમને જે ઈઝી લાગે તે કરવાનું ચાલો ત્યાર પછી આ 1 સેન્ટીમીટર તો આ 10⁻² સેન્ટીમીટર રેઝ ટુ 1 આ સેકન્ડ 1 મિનિટ એટલે 60 સેકન્ડ રેઝ ટુ -2 ચાલો એકમ તો ભૂક્કા ભૂલી ગયા આ 100 10⁻³ થઈ જવાનું રેઝ ટુ 1 10⁻² રેઝ ટુ 1 જો અહીંયા આવું થવાનું સેકન્ડ ઉડી જવાના 60 ની -2 ઘાત થવાની અથવા તમે 60 ની 1 ઘાત લખો ઉપર એટલે -1 ઘાત થાય જે રીતે તમને યોગ્ય લાગે તે 60 રેઝ ટુ -2 લખાય આ 10⁻², 10⁻³ 10⁻² ને આ 60 નો સ્ક્વેર થઈ જવાનો ઉપર આવે એટલે પ્લસ થઈ જવાના તો એના અર્થ આ તો બે કેન્સલ થઈ ગયા એટલે 3600 into 10⁻³ એટલે 3.6 નવી એકમ પદ્ધતિમાં આપણને મળ્યું આન્સર શું આવશે 3.6 હવે સેકન્ડ રીત અને તેની અંદર પહેલી મેથડ બે આ રીત જે છે એમાં આપણે બે ભાગ જોવાના છે આપેલા સૂત્ર કે સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી તો પહેલા આપણે એક સૂત્ર લઈએ રીત કે કણનો અંતિમ વેગ આ આપણું થઈ ગયો એક્ઝામ્પલ નંબર 4 v બરાબર v0 પ્લસ 80 જ્યાં v0 બરાબર પ્રારંભિક વેગ t બરાબર સમય અને a બરાબર પ્રવેગ હોય તો સૂત્રની કે સમીકરણની યથાર્થતા ચકાસો બરાબર છે ચાલો તો જો પહેલા ડાબી બાજુ આ બરાબરનું જે ચિહ્ન શું કહે તો જે બધું ડાબી બાજુ હોવું જોઈએ બધું જમણી બાજુ હોવું જોઈએ આપણે કરવાનું શું છે તો જે બધી અહીંયા v બરાબર v0 પ્લસ 80 આ સૂત્ર આપેલું છે તો જે ક્રિયા બધી ગાણિતિક ક્રિયા આ સંજ્ઞા સાથે થયેલી છે ને એ બધી ગાણિતિક ક્રિયા આપણે એના પારિમાણિક સૂત્ર સાથે કરવાની છે જો તો પહેલા ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર તો એ કોણ છે ખાલી વેગનું બીજું કોઈ અહીંયા છે જ નથી કઈ m0 l1 t માઇનસ અને સમીકરણ 1 આપી ચાલો ત્યાર પછી હવે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર તો જમણી બાજુ તો પહેલા કોણ છે v0 કોણ છે પ્રારંભિક વેગ એટલે એક પ્રકારનો વેગ m0 l1 t -1 પ્લસ જો અહીંયા પ્લસ છે એટલે પ્લસ કરી દો a એટલે કોણ છે પ્રવેગ તો પ્રવેગ એટલે m0 l1 t -2 હવે ગુણાકારમાં t છે t બરાબર એટલે કોણ સમય તો સમયનું પારિમાણિક સૂત્ર t1 બરાબર છે બેનો ગુણાકાર હતો તો આ બેનો ગુણાકાર થઈ ગયો બેનો ભાગાકાર હતો તો ભાગાકાર આનો વર્ગ હશે તો એનો વર્ગ કરશે જે કઈ ગાણિતિક ક્રિયા એના સૂત્ર સાથે થયેલી હોય એ ગાણિતિક ક્રિયા
આપણે સંજ્ઞા સાથે થઈ ગયું એ પારિમાણિક સૂત્ર સાથે કરવાય. m0 l1 t -1 પ્લસ m0 l1 t -1. બરાબર છે. તો અહીંયા તમે બરાબર ધ્યાનથી જો તો હવે વચ્ચે વત્તા છે પ્લસ, તો હંમેશા યાદ રાખજો નોંધ અહીંયા કે સમાન પરિમાણ કે સમાન પરિમાણ ધરાવતા પદોનો જ સરવાળો કે બાદબાકી શક્ય છે. ગુણાકાર કે ભાગાકાર કોઈનો પણ કરી શકાય. જો બંને વસ્તુ આવી ગઈ અહીંયા. આ બેનો ગુણાકાર કર્યો, બંનેનો પારિમાણિક સૂત્ર કે પરિમાણ જુદા જુદા છે, છતાં આપણે ગુણાકાર એનો કરી શકીએ. પણ આ શું બતાવે ખબર? વેગ વત્તા વેગ. બરાબર છે. પહેલો લેક્ચર હતો 1 કલાકનો, બીજો લેક્ચર હતો 2 કલાકનો, તો ટોટલ કેટલા લેક્ચર, કેટલા કલાકના લેક્ચર થયા? 3 કલાક. સમય વત્તા સમય છે. સમય વત્તા વેગ નહીં થઈ શકે, વેગ વત્તા તાપમાન નહીં થઈ શકે, તાપમાન વત્તા અંતર નહીં થઈ શકે. બરાબર. અહીંયા વેગ વત્તા વેગ એટલે 2 વખત વેગ એવું નહીં આવશે. બરાબર. 2 મીટર પર સેકન્ડ પર હતો વત્તા 5 મીટર પર સેકન્ડ, તો 7 મીટર પર સેકન્ડ વેગ જ આવે. એટલે વેગ વત્તા વેગ બરાબર કોણ આવે? તો આ વેગ જ થવાનો m0 l1 t -. અહીંયા 2 વખત કે સ્ક્વેર કે એવું કંઈ કશું આવે નહીં. સમીકરણ 2 એટલે સરવાળો અહીંયા ધારો કે એવું હતા, અહીંયા ધારો કે 0 આવે તો આપણે આને સમીકરણ 2 આપી દેતા. આગળ જતી જ થિયરી આપણે સોરી એક્ઝામ્પલ અહીંયા જ આપણે સમીકરણ 2 આપી દેવું પડતે. આ થઈ ગયું -1. તો હવે આપણે કહી શકાય ભાઈ સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર. Therefore સમીકરણ પારિમાણિક દ્રષ્ટિ
હવે સેકન્ડ મેથડમાં બીજી મેથડ, આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એટલે આપણે એમ સ્વીકારી લેવાનું છે, તો તેમાં સમીકરણમાં આવતા અજ્ઞાત શોધવા. એનું એક ઉદાહરણ છે, જો p બરાબર એક સૂત્ર છે p પ્લસ a/v સ્ક્વેર v માઇનસ p બરાબર rt. આ પારિમાણિક દ્રષ્ટિએ સૂત્ર યથાર્થ જ છે. જ્યાં p દબાણ અને v કદ હોય તો a અને b ના પારિમાણિક સૂત્ર શોધો. તો જો પહેલા કયું બહુ ઇઝીલી મળી જશે, તો જો આપણે ભણી ચૂક્યા છે કે v કદ હોય તો કદમાંથી કદ જ બાદ થાય, એટલે v માઇનસ b બરાબર કદમાંથી કદ, એટલે b કોણ હોવો જોઈએ? કદ જ હોવો જોઈએ. એટલે કે v માઇનસ b બરાબર કદનું પારિમાણિક સૂત્ર. એટલે ધેરફોર b બરાબર b શું થાય? તો એમ કે કદનું પારિમાણિક સૂત્ર જ થાય. બરાબર સમજો. અહીંયા પેલું કરતા નહીં બનાવજો કે b તે બાદ જાય એટલે b પ્લસ થઈ જાય કે બરાબર. v માઇનસ b એ હંમેશા, તો v કદ હોય તો કદમાંથી કદ જ બાદ થાય. આપણે આગળ જોઈ ગયા. એટલે જો v કદ હોય તો b પણ શું હોય? કદ જ. જો v વેગ હતો તો b બી વેગ જ હશે. v બળ હતે તો v બળ હતે તો b બી બળ જ હતે. એટલે આનું પારિમાણિક સૂત્ર કયું આવે કદનું? તો m0 l³ t0. ચાલો હવે બીજું, એટલે આ b મળી ગયું આપણને. p પ્લસ a/v સ્ક્વેર, તો p પ્લસ a/v સ્ક્વેર. તો p કોણ છે? તો કે દબાણ. તો દબાણમાં કોણ ઉમેરાય? તો દબાણ જ ઉમેરાય. એટલે આ બરાબર શું આવશે? એમ કે ભાઈ દબાણનું પારિમાણિક સૂત્ર. એનો અર્થ એમ થયો કે a/v સ્ક્વેર બરાબર b m1 l-1 t-2 જ આવે. કારણ કે દબાણમાં દબાણ જ ઉમેરાય. એટલે આ પારિમાણિક, આનું બી પારિમાણ, આ સૂત્ર a/v સ્ક્વેર આખાનું પારિમાણિક સૂત્ર શું હશે? દબાણનું પારિમાણિક સૂત્ર હશે. હવે આની અંદર a ને છૂટો પાડવા માટે આપણે આવું કરવું પડે, m1 l-1 t-2 into v સ્ક્વેર. So therefore a બરાબર m1 l-1 t-2. કદ એટલે l³ છે, આવ્યા બે જોઈ ગયા, એનો સ્ક્વેર એટલે a બરાબર 1/2 -1 -2 l6. તો therefore a બરાબર m1 l5, કારણ કે 6 છે ઓછા 1, 6 -1 એટલે 5 t-2. તો આપણને a નું પારિમાણિક સૂત્ર મળી ગયું. બરાબર. એટલે આ રીતે આપણે કહી શકાય કે જો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સૂત્ર હોય એમ સ્વીકારી આપણે આ રીતના અજ્ઞાત શોધી શકીએ.